વિકાસશીલ ભારત. સમગ્ર દેશ જ્યારે વિકાસના પંથે જઈ રહ્યો છે ત્યારે તેની સાથે સાથે મોંઘવારી પણ મીટ માંડીને ઊભી છે. એમાં પણ જ્યારે વાત મધ્યમ વર્ગ કે તેનાથી નીચેના વર્ગની હોય ત્યારે તેમની સમક્ષ સ્વાસ્થ્ય સંબંધી કે તબીબી ક્ષેત્રની સમસ્યાઓનું નિરાકરણ કદાચ ઓછા પાયે થતું હોય છે, જેમાં ખાસ કરીને ઉચ્ચ દરે અપાતી હોસ્પિટલ સુવિધાઓ તથા જરૂરિયાત મેડિકલ સુવિધાઓથી વંચિત લોકોને સ્વજનો ગુમાવવા પડે છે. બીમારીની આ દરિદ્રતાને દૂર કરવા વડતાલ સ્વામિનારાયણ મંદિરને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણના શિક્ષાપત્રીમાં આપેલા આદેશ અનુસાર નિર્મિત પામ્યું છે એક અનેરું નિદાન કેન્દ્ર કે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણની દુઆ છે અને આધુનિક મેડિકલ સાયન્સને અનુલક્ષી અનેક રોગ નિવારક દવાઓ. શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ વડતાલ. શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી દરિદ્ર નારાયણની આ સેવા ભાગીરથીનો સંકલ્પ વડતાલ મેનેજિંગ ટ્રસ્ટ બોર્ડ દ્વારા મૂર્તિમંત કરાયો. ગુજરાત રાજ્યના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ઉદ્ઘાટિત આ હોસ્પિટલમાં હજારો લોકોએ અસાધ્ય રોગોના નિદાન વિના મૂલ્યે મેળવ્યા છે. આજે વિના મૂલ્યે સેવા એવી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે. ખૂબ રાજ્ય સરકાર વતી ધન્યવાદ આપું છું. તંદુરસ્ત જીવન પ્રદાન કરતી આ હોસ્પિટલમાં અત્યાર સુધી 96,287 ઓપી, 3,284 જેટલા ઇમરજન્સી કેસીસ, 281 જેટલી નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરીઝ, 1,215 જેટલી સર્જરી, 2,043 સોનોગ્રાફી તથા 100 જેટલા ડાયાલિસિસ થયા છે તથા અનેક પ્રકારના રોગોના નિદાન સચોટપણે થઈ રહ્યા છે. આટલા બધા દર્દીઓની વિશ્વસનીયતામાં ખરી ઉતરેલી આ હોસ્પિટલમાં અપાતી અત્યાધુનિક સુવિધાઓથી સામાન્ય રોગથી માંડીને અસાધ્ય રોગો સુધીનું નિદાન તદ્દન નિઃશુલ્ક થાય છે. સાથોસાથ દર્દીઓની સાથે આવતા તેમના પરિવારજનો માટે આ મંદિર દ્વારા ભોજન તથા નિવાસની વ્યવસ્થા પણ નિઃશુલ્ક પૂરી પડાય છે. મને સીઝર કર્યું છે. અહીંનું એકદમ ફ્રી ઓફ ચાર્જ છે. કશું પ્રકારનું કશું ચાર્જ નહીં. સારવાર સારી છે. જમવાનું પણ સારું છે સવારે સાંજે. પ્રાઇવેટ કરતાં પણ વધારે સારું છે અહીંયા. બહુ ગમ્યું અમને અહીંયા. ભવિષ્યમાં બીજા બી આ લાભ લઈ શકે તેની માટે હું જાહેરાત કરું છું કે તમે અહીંયા આવજો અને આ હોસ્પિટલને સાથ સહકાર આપજો. અહીંયા બધા જ કેસ ફ્રી એવું કંઈ છે નહીં. એક્સરે બધું જ ફ્રીમાં કરી આલે છે. સુવિધા પણ સારી છે. જનરલ સર્જરી વિભાગ, જનરલ ઓપીડી, ગાયનેક વિભાગ, બાળકોનો વિભાગ, ડાયાલિસિસ સેન્ટર, સોનોગ્રાફી વિભાગ, મેડિકલ સ્ટોર, એનેસ્થેશિયા, એમ્બ્યુલન્સ સુવિધા, એક્સરે વિભાગ, 50 બેડની સુવિધાથી યુક્ત વોર્ડ જેવી અનેક સુવિધાઓથી સુસજ્જ આ હોસ્પિટલમાં સ્વચ્છતા ભર્યા વાતાવરણમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવા ભાવે દર્દીઓની સેવામાં તત્પર છે. કોઈપણ જાતના ધર્મ અને જાતના ભેદભાવ વગર વિના મૂલ્યે સારવાર આપી રહી છે. જેમાં આપણી મુખ્ય સ્પેશિયાલિટીમાં ગાયનેકોલોજી, પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના ડૉક્ટર, જનરલ સર્જન, જનરલ ફિઝિશિયન જેવા ડૉક્ટરો આપણી પાસે ફૂલ ટાઈમ હાજર છે. સાથે સાથે એનેસ્થેટિક, રેડિયોલોજીસ્ટ, પેથોલોજી જે લેબોરેટરી તથા સોનોગ્રાફી હેન્ડલ કરીએ છીએ એવા ડૉક્ટર પણ ઉપલબ્ધ છે આપણી પાસે. આ સાથે પેશન્ટને દર્દીઓને રહેવા જમવાની પૂરી સુવિધા અહીં હોસ્પિટલ તરફથી આપવામાં આવે છે. 24 કલાક કાર્યરત મેડિકલ સ્ટોર જેમાં ફ્રી ઓફ કોસ્ટ દવા પણ આપણે દર્દીઓને સપ્લાય કરીએ છીએ. આ સેવા કાર્યના પાયામાં પરિશ્રમ છે પરમ પૂજ્ય કોઠારી શ્રી દેવ પ્રકાશ દાસજી સ્વામી ચેરમેન શ્રી, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી મુખ્ય કોઠારી, જેમના માર્ગદર્શન હેઠળ આજે આ હોસ્પિટલનું મેનેજમેન્ટ તંત્ર કાર્યરત છે. ઉપરાંત પરમ પૂજ્ય જ્ઞાન જીવન દાસજી સ્વામી, પરમ પૂજ્ય ધર્મપ્રિય દાસજી બાપુ સ્વામી, પરમ પૂજ્ય નૌતમ પ્રકાશ દાસજી સ્વામી એવં પરમ પૂજ્ય માધવ પ્રિય દાસજી સ્વામીના સહકાર ભર્યા આશીષથી આ હોસ્પિટલ કાર્યરત છે. આરોગ્યના આ મહાયજ્ઞમાં સિંહ ફાળો છે સત્સંગ અને સમાજના દાનવીર ભામાશા જેવા શ્રેષ્ઠીઓનો. કાર્યદક્ષતા છે સમર્પિત કાર્યકર્તાઓની, વ્યવસ્થાપન છે સુધીર તજજ્ઞોનું અને લક્ષ્ય છે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનો અને વિશ્વાસ છે જન જનનો. આ 15મી ગુરુ પૂર્ણિમા
ના પ્રસંગે બહુ ગૌરવતા સાથે જણાવતા આનંદ અનુભવીએ છીએ કે અમારી અત્યાર સુધીની ગુરુ પૂર્ણિમામાં સૌથી મોટી અનમોલ અમૂલ્ય ભેટ જો અમને કોઈ મળી હોય તો એ સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલ, ખાસ કરીને રોગાતુર મનુષ્યોની માટે જે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોએ જે વાત રજૂ કરી છે બહુ મોટી વાત છે. ત્યારે આવું સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આવા બુદ્ધિશાળી સંતો હોય, અશક્યને અસંભવને સંભવ કરનારા સંતો આજે આપણી પાસે છે. અને ન કેવળ ગુજરાત, આખા વિશ્વમાં માલુમ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાય સમાજ સેવાના પણ કાર્યો કરે છે. એ ભગવાન સ્વામિનારાયણ મૂળ મત છે. બસ આજના દિવસે એટલી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. જ્યાં સેવા છે, જ્યાં પરમાર્થ છે, જ્યાં પરોપકાર છે, અહીંયા આવતા દર્દીઓને બીમારીનું દુઃખ હોય છે, પરંતુ જાય ત્યારે તંદુરસ્તી અને શ્રદ્ધાનું સુખ મનમાં હોય છે. સર્વ જીવ હિતાવહના શુભ સંકલ્પ સાથે શરૂ કરાયેલા આ આરોગ્ય યજ્ઞમાં આવો આપણે પણ જોડાઈએ અને સમર્પિત થઈએ તન અને મનથી. શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ, વડતાલ ધામ. જય શ્રી સ્વામિનારાયણ.